નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરી અમદાવાદમાં બાવળાની સાંઈ કૃપા ચોકડી પાસે 3 કામદારો ગટર સાફ કરતી વખતે મોતને ભેટ્યા। રાત્રે 10 વાગ્યે જ્યારે આ કામદારો ગટરની સાફ સફાઈ કરતા હતા ત્યારે પગ સ્લીપ થતા અમિત મકવાણા, રાજુભાઈ વાળા વાલકીની અને રાકેશભાઈ પટેલનું મોત નીપજ્યું છે। આ ઘટના બાદ બાવળા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। તો વધુ એક ઘટના સામે આવી છે જેમાં ગટર સાફ કરવા માટે જે કર્મચારીઓ ગટરમાં ઉતર્યા હતા, સાફ સફાઈ કરતી વખતે પગ સ્લીપ થતા આ 3 કર્મચારીઓ મોતને ભેટ્યા છે। બાવળાની સાંઈ કૃપા ચોકડી પાસેની આ ઘટના છે જેમાં અમિત મકવાણા, રાજુભાઈ વાળા વાલ્મીકી અને રાકેશભાઈ પટેલનું મોત નીપજ્યું છે। મહીસાગરના લુણાવાડાના ચણસર ગામમાં ઉહાપોહ મચી ગયો છે। ચણસર ગામમાં આવેલા એક કુવામાં દીપડો પડ્યો હોવાની વાતે લોકોને એકઠા કરી દીધા અને જેવી વાત લોકો સુધી પહોંચી કે કુવાની અંદર દીપડો જોવા માટે લોકો સ્થળ પર આવી ચડ્યા, પરંતુ ત્યાં સુધીમાં દીપડો મોતને ભેટ્યો કે કેમ તે અંગે લોકોના મનમાં સવાલ ઉભા થવા લાગ્યા છે। હાલ આ સમગ્ર મામલાની જાણ વન વિભાગને કરવામાં આવી છે। તો મહીસાગરના લુણાવાડાના ચણસર ગામની આ ઘટના છે। સમાચારમાં આગળ વધીએ। જમ્મુ કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહી સામે આવી છે। જમ્મુ કાશ્મીરના પુલવામામાં લશ્કરના 4 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે। સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું જેમાં સેનાએ 4 આતંકવાદીઓને ઠાર માર્યા છે। महत्वपूर्ण समाचार मिली रहा है। जम्मू काश्मीर में सेना और आतंकियों वच्चे અથડામણ જેમાં लश्करना 4 आतंकवादियों ने सेना द्वारा ठार मारवामां આવ્યા છે। नेपाळ पर कुदरती आफत आवी पड़ी है। दक्षिण नेपाळ में भारे वरसाद और वावाझोडाना कारणे जनजीवन तबाह थई गयुं छे अने भारे वरसाद और वावाझोडाथी मृत्यु आंक 25 पर पहोंची गयो छे। तो 400 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। नेपाळ पर कुदरती आफत આવી પડતા તંત્ર દ્વારા પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે। તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। समाचाરમાં હવે વાત કરીએ 2019ના મહાભારતની। આજે ભાજપના 7 ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી કિરીટ સોલંકી 12:39 કલાકે ફોર્મ ભરશે। પ્રદીપસિંહ જાડેજા આ સમયે ઉપસ્થિત રહેશે। તો સાબરકાંઠા બેઠક માટે દીપસિંહ રાઠોડ બપોરે 12:39 વાગે ફોર્મ ભરશે। તો શંકરભાઈ ચૌધરી, કેસી પટેલ અને રમણ પાટકર ઉપસ્થિત રહેશે। તો ભાવનગર બેઠક માટે ભારતીબેન શિયાળ બપોરે 12:39 કલાકે ફોર્મ ભરશે અને આ સમયે જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહેશે। કચ્છ બેઠક પર વિનોદ ચાવડા ફોર્મ ભરશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે। તો ખેડા બેઠક પર દેવસિંહ ચૌહાણ ફોર્મ ભરશે અને પુરુષોત્તમ રૂપાલા હાજર રહેશે। નવસારી બેઠકની જો વાત કરીએ તો નવસારી બેઠક પર ઉમેદવાર સીઆર પટેલ ફોર્મ ભરશે જ્યાં મંગુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે। આ બાજુ પંચમહાલ બેઠક પર રતનસિંહ રાઠવા ફોર્મ ભરશે અને તેમની સાથે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહેશે। આમ ભાજપના કુલ 7 ઉમેદવારો આજે ફોર્મ ભરશે। 7 ઉમેદવારો ફોર્મ ભરશે જેમાં નવસારીના સીઆર પાટીલ, પંચમહાલના રતનસિંહ રાઠવા, આ સમયે ભાવનગર ભારતીબેન શિયાળ પણ ભાવનગરથી ફોર્મ ભરશે અને ખેડાના દેવસિંહ ચૌહાણ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ, કચ્છથી વિનોદ ચાવડા, અમદાવાદ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકી પણ ફોર્મ ભરશે।
આ સમયે ભાજપના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. ભાજપના 7 ઉમેદવારો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, જ્યારે કોંગ્રેસના 1 ઉમેદવાર ફોર્મ ભરશે. ભાજપ દ્વારા અત્યાર સુધી 23 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે. 3 ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે. ત્યારે જાહેર થયેલા ઉમેદવારો પૈકી ભાજપના 7 ઉમેદવારો આજે ફોર્મ ભરશે, જેમાં અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ ફોર્મ ભરશે, કચ્છથી વિનોદ ચાવડા ફોર્મ ભરશે. નવસારીની જો વાત કરીએ તો નવસારીથી ઉમેદવાર સી.આર. પાટીલ ફોર્મ ભરશે. આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા કીર્તેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, ભાજપના 7 ઉમેદવારો આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, શું અપડેટ મળી રહી છે? ચોક્કસ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું માથું કહેનારા સી.આર. પાટીલ નવસારી પોતાની કાર્યાલય ખાતેથી કલેક્ટર ઓફિસે એક વિશાળ રેલી સ્વરૂપે પહોંચશે. એસી રથ બનાવવામાં આવે છે. રથમાં સવાર થઈ પોતાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે પહોંચશે અને પોતાનું ચૂંટણીનું ફોર્મ ભરશે. આપણી સાથે સ્થાનિક આગેવાનો છે, ખાસ કરીને નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ, આપણે એમની સાથે જ વાત કરીશું. પિયુષભાઈ, કયા પ્રકારની તૈયારી કરવામાં આવી, કેટલા માણસો આવશે અને કેવી રીતે ફોર્મ ભરવામાં આવશે? આજે ન ભૂતો ન ભવિષ્ય નવસારીના ઇતિહાસની અંદર અત્યાર સુધીમાં કલ્પના નહીં થઈ શકે એ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે અને લગભગ 50,000થી પણ વધુની સંખ્યા અને ટોટલ 7 વિધાનસભા આદરણીય સાંસદશ્રીને લાગે છે. ત્યારે આ 25 નવસારી લોકસભાની અંદર એક જબરજસ્ત માનવ મહેરામણ આજે આ મેદની સાથે આજે ફોર્મ ભરવા 12 ને 39 આદરણીય સાંસદશ્રી ત્રીજી વખત પોતાની ટર્મમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈએ જ્યારે ટિકિટ આપી છે ત્યારે ત્રીજી વાર આજે સાંસદ તરીકે ફોર્મ ભરવા જ્યારે જઈ રહ્યા છે ત્યારે એક અનેરો ઉત્સાહ નવસારીમાં આજુબાજુના ગામોથી લઈને સાથે 7 વિધાનસભામાં અનેરો ઉત્સાહ છે, એમ કહું તો ખોટું નથી. ચોક્કસ આપણી સાથે અન્ય એક આગેવાન છે નિરંજનભાઈ. જે રીતે નવસારી બેઠકમાં કોળી ફેક્ટર બહુ જોરશોરમાં ચાલ્યું હતું, બેનર પોસ્ટ વોર ચાલી હતી, શું કોળી સમાજના અગ્રણીઓ આજની આ વિજય સરઘસમાં જોડાશે? ચોક્કસ જોડાશે, કારણ કે ટિકિટ માગવાનો બધાને અધિકાર છે ને પોતાની રીતે બધા ઈચ્છા વ્યક્ત કરે, પણ ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે ટિકિટ મળી જાય છે પછી બધા જ સાથે મળીને કામ કરે છે અને આજે ચોક્કસ બધા જ આગેવાનો આ ફોર્મ ભરવાની રેલીમાં જોડાવાના છે. ચોક્કસ અન્ય આગેવાન છે, ખાસ કરીને જે રીતે સી.આર. પાટીલ 3 લાખ કરતા વધુની લીડથી જીતતા હતા, આજે વિજય સરઘસ કાઢીને ફોર્મ ભરવા જઈ રહી છે. કાર્યકર્તાઓ જે રીતે અવારથી અમે જુસ્સો જોઈ રહ્યા છે, શું લાગે છે કે ફોર્મ ભર્યા પછી કયા પ્રકારનો પ્રચાર રહેશે, કેટલી લીડથી પાટીલ સાહેબ જીતશે? ગયા વખતે પાટીલ સાહેબ 5,56,000 મતની લીડથી જીત્યા હતા અને છેલ્લા 5 વર્ષમાં પાટીલ સાહેબના જે કામો છે, પાટીલ સાહેબના જે કાર્યકર્તાઓ સાથેના સીધા સંપર્કો છે, એ જોતા આવનારી લોકસભાની ચૂંટણીમાં ખુદ કાર્યકર્તાઓમાં જ એટલો બધો ઉત્સાહ છે કે આ લીડ કદાચ 6 લાખ કરતાં પણ વધારે લીડ થાય તો નવાઈ નહીં. અને બધા કાર્યકર્તાઓ દિલથી પાટીલ સાહેબ માટે કામે લાગી ગયા છે અને અમે દરેક ગામે ગામ પાટીલ સાહેબનો આ જે રથ છે એ રથ દ્વારા દરેક ગામમાં જઈને રોડ શો કરીને એમનું ભવ્ય સ્વાગત કરવા માટે પણ લોકો ઉત્સુક છે. એટલે ખૂબ સારો આવકાર છે અને ખૂબ સારી લીડથી પાટીલ સાહેબ આ વખતે જીતશે. ચોક્કસ કહી શકાય કે દક્ષિણ ગુજરાતની બેઠક નવસારીના સાંસદ છે જે બાહુબલી કહેવાય છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જે બેઠકો છે તેના તમામ ઉમેદવારો ફોર્મ ભરવાના છે. સુરત બેઠક પર હજુ સુધી નામ જાહેર નથી થયું, પણ જે રીતે નવસારી બેઠક પરથી નામ જાહેર થયા બાદ આજે જયારે ફોર્મ ભરવાના છે ત્યારે 50,000 કરતા વધુ લોકો રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે પહોંચશે અને આવેદન કહી શકાય કે પોતાનું સી.આર. પાટીલ ફોર્મ ભરશે. પણ જે રીતનો આખો આ રોડ શો રાખવામાં આવ્યો છે, એસી રથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એસી રથમાં સવાર થઈને સી.આર. પાટીલ ફોર્મ ભરવા જશે. જો કે 50,000 કરતા વધુ લોકો આ રેલીમાં જોડાવાના છે અને ખાસ કરીને આ રથ ગામે ગામ ફરીને પ્રચાર કરશે. જે રીતે કહી શકાય કે લોકસભાની ચૂંટણીનું એપી સેન્ટર દક્ષિણ ગુજરાત કહેવામાં આવે છે. સુરત બેઠક છોડીને દક્ષિણ ગુજરાતના તમામ ઉમેદવારો બપોરે 12 વાગ્યા બાદ વિજય શુભ મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરશે.
જી ગીતેશ, અન્ય જે કુલ 7 જે ઉમેદવારો છે તે આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, તો અન્ય કયા કયા ઉમેદવારો છે જેઓ આજે ફોર્મ ભરશે? ચોક્કસ બારડોલી લોકસભા પરથી પ્રભુ વસાવા ભરવાના છે, વલસાડ બેઠક ઉપરથી કેસી પટેલ ભરવાના છે. એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના જે મહત્વના સેન્ટરો છે 4 બેઠક છે, 4માંથી 3 બેઠકો પર ફોર્મ ભરાશે. જોકે સુરતમાં જે પાટીદાર અને પ્યોર સુરતી બેઠકનું જે ફોર્મ્યુલા ચાલી રહ્યો છે તેને લઈને તે બેઠક પર નામ ડિક્લેર થયું નથી. આવતીકાલ બપોર સુધીમાં આ નામ ડિક્લેર થાય. ચોક્કસ સુરતની બેઠક ઉપર આવતીકાલે ડિક્લેર થયા બાદ મોડી સાંજે ફોર્મ ભરાય તેવી શક્યતા છે. એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાતની તમામ બેઠકોમાંથી માત્ર સુરતને બાદ કરતા તમામ બેઠકોના ઉમેદવાર 12 વાગ્યા બાદ કહી શકાય કે શુભ મુહૂર્તમાં આજે પોતાના ફોર્મ ભરવાના છે. સૌથી વધારે લીડ કહી શકાય કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં આવતી હોય છે. નવસારી બેઠકમાં 5 લાખ કરતાં વધુ લીડથી CR પાટીલ જીતતા છે, પણ જે રીતે કાર્યકર્તાઓનો ઉત્સાહ વહેલી સવારથી જ જોવા મળે છે, લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કહી શકાય છે કે એક વિશેષ રેલી એટલે કે 50,000 કરતાં વધુ લોકો આ રેલીમાં જોડાશે અને આ પોતાના કાર્યાલયથી રેલી નીકળી કલેક્ટર ઓફિસ જશે. ત્યાં આગળ CR પાટીલ પોતાની ચૂંટણીનું ફોર્મ ભરશે. એટલે કશે ને કશે કહેવાય કે દક્ષિણ ગુજરાત આ ફેરી ચૂંટણીનું એપી સેન્ટર બને તો નવાઈની વાત નથી. જી ગીતેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ અને તમામ માહિતી બદલ. સમાચારમાં આગળ વધીએ. ભાજપ આજે જાહેર કરશે 3 ઉમેદવારોના નામ. મહેસાણા, સુરત અને અમદાવાદ પૂર્વના જે ઉમેદવારના નામ બાકી છે તે ઉમેદવારોના નામ આજે જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા અત્યાર સુધી 23 ઉમેદવારોના નામની જાહેરાત થઈ ચૂકી છે, જ્યારે 3 ઉમેદવારો મહેસાણા, સુરત અને અમદાવાદ પૂર્વના ઉમેદવારોના નામ હજુ પણ જાહેર કરવાના બાકી છે. ત્યારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભાજપ આજે આ 3 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. અમદાવાદ પૂર્વ, મહેસાણા અને સુરત આ 3 બેઠકો પર હજુ પણ ઉમેદવારોનું કોકડું ગૂંચવાયેલું છે. ત્યારે મંથન બાદ ભાજપ દ્વારા આજે 3 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી માટે બાકી રહેલા 13 ઉમેદવારોની જાહેરાત 2 એપ્રિલે કરશે. આ મામલે આજે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળવાની છે અને આ સ્ક્રીનિંગ કમિટીની બેઠક બાદ પાર્ટીની ઇલેક્શન કમિટી CECની બેઠક મળશે. તો આ બેઠકમાં ગુજરાતના 13 ઉમેદવારો અંગે નિર્ણય લેવામાં આવશે. 13 પૈકી 4 ઉમેદવાર છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવે તેવી શક્યતા જોવાઈ રહી છે અને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ બહાર ન આવે ખૂબ જ જાળવીને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. તો અગાઉ જે 13 ઉમેદવારો જાહેર થયા હતા તે પણ 3 તબક્કામાં જાહેર કરાયા હતા અને છેલ્લી ઘડીએ જાહેર થયેલા ડોક્ટર તુષાર ચૌધરીના નામનો પણ વિરોધ થયો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પુંજાવંશના નામની જાહેરાત કરવામાં આવી તેમનો પણ વિરોધ થઈ રહ્યો છે. તો હાલ બાકીની 13 બેઠકો જેના પર ઉમેદવારની નામની જાહેરાત બાકી છે તેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, જામનગર અને ભાવનગર સહિતની બેઠકો માટે કોંગ્રેસે એક પેનલ તૈયાર કરી છે અને જાણકાર સૂત્રોની માહિતી મુજબ 13માંથી 4 સીટ તો એવી હશે જેના ઉમેદવારનું નામ 4મી તારીખે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખે જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે પ્રથમ યાદીમાં જ ગુજરાતની 4 બેઠકો જાહેર કરી હતી, પરંતુ ત્યારબાદ ઉમેદવારોની જાહેરાત કરવામાં પાર્ટી જાણે કે ગૂંચવણમાં હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટ અને પોરબંદરના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માતાજીના શરણે છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા ખોડલધામ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને પાટીદારો જોડાયા હતા અને લલિત કગથરા ખોડિયાર માતાજીને શીશ ઝુકાવશે. તો ખોડલધામ મંદિર જે લેવા પાટીદારોનું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે આ બેઠક પર પાટીદારોની સંખ્યા વધુ હોવાને કારણે નિર્ણાયક પણ છે. તમે આજે માતાજીના શરણે દર્શન કરવા જાવ છો, શું કાર્યક્રમ આખો છે? શું આખો કાર્યક્રમ શું રહેશે? આજે અમારા સમાજના સૌ શ્રેષ્ઠીઓ, વડીલ મુરબ્બી ડાયાભાઈ, ભાઈ શ્રી જયંતિભાઈ, અમારા સખપરિયાભાઈ, મનસુખભાઈ કાલરિયા, તમામ સમાજના શ્રેષ્ઠીઓ સાથે અમે મા ઉમા ખોડલના દર્શન કરીને ચૂંટણીનો શુભારંભ કરી રહ્યા છીએ. આજે અહીંથી અમે કાગવેડ જશું,
ત્યાંથી પછી અમે સિદ્ધેશ્વર મંદિરે દર્શન કરવા જઈશું અને તમામ બે માતાના આશીર્વાદ લેશું કે માં અમને આ શક્તિ સામે લડવાની તાકાત આપ અને અમને એવી પ્રેરણા આપ કે અમે આ દેશનું અને પ્રજાનું કંઈક સારું કામ કરી શકીએ. લલિતભાઈ, રાજકોટ સીટમાં બંને કડવા ઉમેદવારો છે, કઈ રીતે મતોનું વિભાજન થઈ શકશે, શું કહેશો? જો કોઈ પણ સમાજના એક સમાજના મતથી સંસદ સભ્ય થવાતું નથી. કડવા હોય કે પટેલ હોય, તમામ સમાજની જરૂરિયાત છે. એટલે તમામ સમાજને સાથે રાખી ગરીબ માણસ જે દુઃખી માણસ છે એ લોકોની મદદે આવવા માટેની આ ચૂંટણી છે. એટલે કોઈ એક જ સમાજની ચૂંટણી નથી. અમે લોકો બધા જ સમાજને સાથે રાખશું અને સાથે રહીને અમે આ લોકસભા જીતશું. ખાસ કરીને તમારો ફોર્મ ભરવાની પ્રક્રિયા કઈ રીતે રહેશે, ક્યારથી અને ક્યારે ભરશો? 3 તારીખે સવારે 9:30 વાગે બહુમાળી ભવન પાસે સરદારની પ્રતિમા પાસે અમે જાહેર સભા કરશું. અમારા પ્રદેશના આગેવાનો, તમામ વડીલો મુરબ્બીઓ સાથે કોંગ્રેસની તમામ શક્તિને ત્યાં લગાડી અમે સભા કરી અને પછી ફોર્મ ભરવા જઈશું.